નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત સરકારે જે તમને નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4નો ગુજરાતી વિષયનો પાઠ નંબર 13મો છે ચાલ મજાની આંબાવાડી, એમનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ કે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એમના માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમને તમામ પીડીએફો મળી જશે। તો જોઈએ પ્રશ્ન પહેલો, કવિતા મુજબ શબ્દનો નજીકનો અર્થ પસંદ કરી તેમનો ઉપયોગ કરી વાક્ય લખવાનું છે, જેમાં પહેલું નાહક વગર કારણે હક સાથેનું અને ખાલી, તો આ બંને નહીં આવે પણ અહીં આવશે વગર કારણે, અર્થ થશે વગર કારણે। વાક્ય બનશે નાહકની ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી। અમસ્તુ તો થશે નકામું, શું થશે નકામું। અમીર કે કોઈનું નહીં આવે તો અર્થ થયો નકામું, વાક્ય બનશે જો કામ ન હોય તો અહીં અમસ્તુ બેસી રહેવા કરતાં ઘેર જવું વધારે સારું। ત્રીજું પોકળ તો ખોટું, અને વાક્ય બનશે તેની મોટી વાતો સાંભળવામાં અમારી સારી લાગે પણ હકીકતમાં તે પોકળ છે। છળ તો એમાં આવશે કપટ, વાક્ય બનશે જીવનમાં છળ અને છેતરપિંડી હંમેશા દૂર રહેવું જોઈએ। પાંચમું બાધા તો એમાં થશે અડચણ, તો વાક્ય બનશે તેના ધ્યેયના માર્ગમાં ઘણી બાધાઓ આવી પણ તેણે હાર ન માની। છઠ્ઠું છે ટાણે તો એમાં આવશે સમયે, તો વાક્ય બનશે મુશ્કેલીના ટાણે જે મદદ કરે તે જ સાચો મિત્ર। મિત્રો, તમારે ધોરણ 3 થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે એમનું કલરફુલ સોલ્યુશન જો જોઈતું હોય તો આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમને તમામ પીડીએફ મળી જશે। અને જો તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે તે નંબર પર તમારે તમારું નામ અને તમારું ધોરણ લખીને મોકલવાનું રહેશે, તો આપણે તમને ગ્રુપમાં એડ કરી દઈશું। પ્રશ્ન બીજો છે આડાઅવળા થઈ ગયેલા શબ્દોનો યોગ્ય ક્રમ સાથે જોડી મૂકી વાક્ય ફરીથી બનાવો, તો સીધા વાક્ય જ બોલીએ, ચાલ મજાની આંબાવાડી આવડ બાવડ રમીએ। બીજામાં બનશે બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ। પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ। અડધી પડધી રાતે મળે તો ઝાંકળ ઝાંકળ રમીએ। તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હોળીમાં। પ્રશ્ન 3 છે આપેલ ભાવાર્થને લાગતું પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે, જેમાં પહેલું પવનમાં ઉડે તેવું પાન જેવું હળવું પહેરણ, તો ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ। માંદા મનને માદડિયું પહેરાવું, તો માંદા મનને દઈએ મોટું માદડિયું પહેરાવી। ચાલ આંબાવાડીએ આવડ બાવડ રમીએ, ચાલ મજાની આંબાવાડી આવડ બાવડ રમીએ। ભલે શ્રાવણના વરસાદમાં તરસ તણાઈ જાય, તો તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં। આગળ આપણે રમ પાછળ જીવન વહેતું આવે, પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ। પ્રશ્ન ચોથો છે નીચેનો શબ્દો તમે બોલતા હોય તેવી રીતે તમારે લખવાનું છે। નાહક એટલે કારણ વગર, માદડિયું એટલે માદડિયું, સંઘરવું તો સંતાડવું, પહેરણ તો કપડાં અથવા તો શર્ટ, શ્રીફળ તો શ્રીફળ અને પથ્થર તો પાણકો। પાંચમું છે નીચેના શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધીને લખવાના છે। માદડિયું તો તાવીજ, મૃગજળ તો ઝાંઝવાના જળ, મરમર તો એમાં આવશે મીઠો અવાજ, ઝાંકળ તો ઓસ, પારાવાર તો અંતહીન, અમસ્તુ તો એમ જ। છઠ્ઠું છે ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખવાનું છે, તો જુઓ શબ્દ છે આગળ, નવો શબ્દ બનશે આગળ પાછળ, વાક્ય બનશે તે હંમેશા બધાની આગળ પાછળ ફરતો રહે છે। શબ્દ છે આધી, તો નવો શબ્દ બનશે આધી વ્યાધિ, ઘરની આધી વ્યાધિમાં ચિંતામાં માથું દુખવા લાગ્યું। પછી શબ્દ છે અડધી, તો અડધી પડધી, મેં તેને અડધી પડધી વાત કહીને શાંત કરી દીધો। છાનું તો છાનું માનું, મને બાળકો શિક્ષકથી છાનું માનું વાતો કરી રહ્યા હતા, બંને બાળકો શિક્ષકથી છાની માની વાતો કરતા હતા। આકળ તો વિકળ, પરીક્ષાનું પરિણામ આવવાનું હોવાથી વિદ્યાર્થીઓ આકળ વિકળ થઈ ગયા હતા। પ્રશ્ન 7 છે તમારા ગામના પાદર મહોલ્લો વિશે 10-12 લીટીઓ લખવાની છે, તો અમારા ગામનું પાદર એટલે શાંતિ શક્તિ અને સંસ્કૃતિનો
સંગમ છે, જે ગામના પ્રવેશ દ્વાર પર આવેલું છે અને તે ગામની ઓળખ સમાન ગણાય છે. પાદરની મધ્યમાં એક વિશાળ વડનું ઘટાદાર ઝાડ આવેલું છે, જેની શીતળ છાયામાં આખા ગામને રાહત આપે છે. આ ઝાડ વડની નીચે જ ગામની ભાગોળે એક રામજીનું મંદિર આવેલું છે, જ્યાં રોજ સવાર સાંજ આરતીના સૂર ગુંજે છે. સવારના સમયે ગામના વડીલો અહીં ઓટલા પર બેસીને સુખ દુઃખની વાતો કરે છે અને શાંતિથી છાપા વાંચે છે. જ્યારે બપોરે ઢોર ચરાવતા ગોવાળો અને દૂરના રાહદારીઓ અહીં આરામ મેળવે છે. પાદર પાસે આવેલી નાની પાણીની પરબ પશુ પક્ષી અને માણસો સૌની તરસ છીપાવે છે. સાંજના સમયે આ પાદર બાળકોના ખડખડાટ હાસ્યથી અને યુવાનોના ગપાટાથી જીવંત બની જાય છે. ગામના તમામ શુભ અશુભ પ્રસંગોની જાહેરાત અહીંથી જ થાય છે અને ગામના મેળાવડા પણ અહીં જ ભરાય છે. અમારા પાદરની ધૂળ અમારા ગામની મીઠી સુગંધ લઈને દરેક આવનારનું હૂંફથી સ્વાગત કરે છે અને તે ખરા અર્થમાં ગામના આત્માનું પ્રતિબિંબ છે. પ્રશ્ન 8 છે, ગઝલમાં આવતો રમ્ય શબ્દને બદલે અન્ય શબ્દ પ્રયોજી કાવ્યની 4 પંક્તિઓ. સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ ગાઈએ, ચાલ મજાની આંબાવાળી આવડ બાવડ ગાઈએ, બાળ સહજ હોડી જેવું કંઈક કાગળ કાગળ ગાઈએ, પાછળ વહેતું આવે જીવન આગળ આગળ ગાઈએ. પ્રશ્ન 9 છે, નીચે આપેલા ચિત્રના આધારે 10-12 લીટીઓ લખવાની છે. તો સરસ મજાનું સ્કૂલનું અને સ્કૂલના ગ્રાઉન્ડનું ચિત્ર છે. તો જોઈએ, આ શાળાના મેદાનનું ચિત્ર છે. મધ્યમાં એક મોટી શાળા છે. શાળાની આસપાસ લીલા વૃક્ષો છે. મેદાનમાં ઘણા બાળકો રમે છે. એક છોકરી લપસણી પર છે. એક છોકરો ફૂટબોલ રમે છે. બીજી છોકરી દોરડું કૂદે છે. કેટલાક છોકરાઓ બાસ્કેટબોલથી રમે છે. બધા બાળકો ખૂબ ખુશ છે. મેદાનમાં આનંદનું વાતાવરણ છે. મિત્રો, તમારે આપણી પોટેટો બેન્ચમાં જોડાવવું હોય કે જેમની અંદર તમને ધોરણ 6 થી 8ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના રેકોર્ડેડ કોર્સ મળી જશે, લાઈવ ડાઉટ સેક્શન મળી જશે, PDF, MCQ વગેરે મળી જશે, પણ માત્ર ને માત્ર 499 રૂપિયામાં. તો અત્યારે જ તમે જોડાવા માટે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો તમે આ નંબર પર ફોન કરીને પણ જોડાઈ શકો છો. સાથે સાથે 3 થી 12ની તમામ PDFો પણ તમને મળી જશે. પ્રશ્ન 10 છે, ગઝલમાં આપેલ પ્રાસવાળા શબ્દો જેવા અન્ય શબ્દો લખવાના છે. કાગળ આગળ, રણમાં હેલીમાં, વહેતું ઉડતું, લઈને પવને, આંબાવાળી હોડી. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 13નું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.